મિત્રો હર હર મહાદેવ બધાને તમારા નવા વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે. તેમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે આ બાજુ સરસ મજાની સફાઈ પણ કરી નાખી છે અને આ બાજુ આ મહેંદીને પાણી પણ પાઈ દીધું છે અને કાલે તો આપણે સરસ મજાની કટિંગ પણ કરી નાખી છે બધી મહેંદીને અને ખામણું પણ સરસ મજાનું કરી નાખ્યું છે. કાલ બધા સફાઈ કરતા એટલે ઘણી ખરી સફાઈ થઈ ગઈ છે અને થોડીક બાકી રહી ગઈ છે મેદાનમાં ખડ ને એવું છે. તો આપણે આજ આપણો પાર્લરનો ક્લાસ પૂરો થાય એટલે પછી આપણે એમાં સફાઈ કરવા જવા દઈશું. તો અત્યારે નાસ્તાનો ટાઈમ પણ થઈ જશે તો માસી જે ચા બનાવે છે તો હમણાં આપણે નાસ્તો પણ કરવા જઈશું. તો હવે આપણે નાસ્તો કરીએ. એવી નાસ્તો બની જશે ને નાસ્તામાં જો ભાખરી છે સરસ મજાની, આમાં ચા છે. તો હવે આપણે નાસ્તો કરી લેવી. તો બધા હાલો નાસ્તો કરવા. આજે તો જો સન્ડે છે એટલે બધી આજે રંગબેરંગી કપડાં પહેરશે. આજે આરસીટીનો કાંઈ કપડાં કાંઈ પહેરવા નથી એટલે બધા જો રંગબેરંગી કપડાં પહેરીને પ્રાર્થનામાં આવી ગયા છે ક્લાસમાં. અને હમણાં પ્રાર્થના પણ ચાલુ કરવાની છે. મેડમ આવે એટલે કે પ્રાર્થના ચાલુ કરી દેવી. અને આજે તો ફ્રેન્ડશિપ દિવસ છે એટલે બધાને ફ્રેન્ડશિપ દિવસની આપણે પ્રાર્થના કરીને વ્યાય છે. અને સરે કીધું તમારે શોપિંગ કરવા જવાનું તો જાઓ. તો આપણે તો સરસ મજાના તૈયાર થઈ જશે અને આ બધા જો તૈયાર થઈને આવી આવે છે. શોપિંગ કરવાની વાત કરે એટલે બધા ખુશ થઈ જાય. ફાઇનલી બધા જો તૈયાર થઈને હાલ્યા આવે છે. જો બધા હાલ્યા આવે છે તો આ બધા તૈયાર થઈ જશે. અને હવે આપણે રિક્ષામાં જવાનું છે કે હાલીને જવાનું કંઈ ખબર નથી. જો હાલીને શોપિંગ કરવા જવાનું છે તો બધા જો હાલ્યા આવે છે. અમારા મેડમને પણ હાલીને આવવું પડે છે બધાને તો એટલા બધા આવે છે. તો બધા હાલો શોપિંગ કરવા. તો ફાઇનલી અમે ગાંધીબાગમાં આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો ગાંધીબાગનો નજારો. તો બધા તમે ચાલો અમારી સાથે પણ આ ગાંધી જો આ નાના બાળકો માટેનું રમતનું મેદાન છે. તમે જોઈ શકો છો. તમે પણ તમારા બાળકોને લઈને અહીંયા ક્યારેક મુલાકાત લેજો. જો ગુડી બેન તમારા જાય છે. તમને મજા આવે છે ગુડી બેન? ગુડી બેન તમને મજા આવે છે? કેવો છે નજારો? આ બાજુ ફોટા પાડે છે બધા. ફોટા શૂટિંગ ચાલુ છે અને અડધા તો અહીંયા મનને ફ્રેશ કરવા આવતા હોય. અહીંયા કંઈ અવાજ કંઈ આવતો નહીં હોય, પક્ષીઓનો અવાજ આવતો હોય ને આ બધા ઝાડપા ફોટા પાડે છે. જ્યાં બધા ફોટા પાડે છે અને અહીંનો નજારો તમે જોઈ રહ્યા છો કેવો સુંદર છે અને મનને પણ ફ્રેશ કરી નાખે. તો બધા આવી જાવ ગાંધીબાગમાં. ફાઇનલી આપણે હવે શોપિંગ કરી નાખી છે ને આ બધા હાથમાં તમે જોઈ રહ્યા છે. કાંક ને કાંક તો લીધું છે બધાએ. એમે પણ આ બધા લીધું છે. તો હવે આપણે હોસ્ટેલ તરફ જવાનું છે. તો આઈલેન્ડ જવાનું છે તો આપણે પહોંચી જશે. શોપિંગ પણ કરી અને આપણે પાર્લરના ક્લાસ મેળવીએ છીએ બધા. હવે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે તો મેડમને આપણે હેરસ્ટાઈલ શીખવાડશે. बालों में लेना, पहले अच्छे से मेल्ट करना, बालों के साथ अच्छे से मिक्स करना. कानों के अंदर अपने हाथ से अच्छे से लगाओ, कॉटन बाहर जा रही है. हाथ सुबह वॉश किया था क्या? यस. और मुझे सिखाना था. तो अपन ने पीछे बैक खड़े होके बालों को और बोलना है कस्टमर को थोड़ा गर्दन को ऊंचा करना, बैक से भी क्लीनर. મેડમ જો હેર વોશ કરી રહ્યા છે. थोड़ा थोड़ा पानी डालते हैं यहाँ से वॉश. તો ફાઇનલી જો હેર વોશ થઈ ગયા છે અને હવે હેર પા કરવાનું છે આ મશીન દ્વારા. हेयर स्पा है वो हेयर फॉलिंग ट्रीटमेंट के लिए यूज होता है. यानी कि डैमेज हेयर को रिपेयर करता है. डैमेज का मतलब बालों का झड़ना, बालों का टूटना. उन डैमेज बालों को ये वापस रिपेयर करता है. रिपेयर करने का काम क्या
બધું પાર્ટીશન કરે છે, 4 ભાગમાં બેસી દેવાના છે વાળને. इसमें करते हैं 4 सेक्शन। 4 का मतलब 4 4 सेक्शन। एक हमारा ये हो गया ईयर टू ईयर, पीछे क्राउन एरिया से ये वाला ईयर टू ईयर, सही है। ऐसे कैसे, तो इसको हम करेंगे बैक। ये अब थोड़ा सा स्टाव मेरा हाथ गीला है, इसको थोड़ा सा घुमा, इसको थोड़ा धीरे से, अपनी तरफ टूट जाएगा। अभी भी उधर ही है। જો મેડમ હેર સ્પા કરી રહ્યા છે હવે આમાં મશીન દ્વારા. તો માથામાં જો મસાજ કરી રહ્યા છે અમારા કૃપાબેન. मुझे ये बताना ब्लैक हेड्स व्हाइट हेड्स किसको लेना है सेक्शन के फटाफट काम करो, उल्टा कर दिए कि सही है 5 से 7 મિનિટ જમાનામાં રાખવાનું છે માથાને. सही है वापस स्टीम 5 से 7 मिनट। ओके ठीक लग रहा है, गरम लग रहा है, बालों में लग दीजिए। जो हम मसाज जो ऐसे मसाज करके फिर स्टीम देते हैं ना, इससे जो हमारा जो તો આ બધા તો શીખી રહ્યા છે. तो हेयर के अंदर जो भी हम क्रीम्स लगाते हैं वो डीपली ऑब्जर्व हो जाती है। देन जो केमिकल लगाते हैं वो भी हेयर दिख रहे हैं आपके, आप देख रहे होंगे कि ऊपर से ये बहुत गंदा है, देख रहे हैं। તો અમારે એકતાબેન જો હેર સ્પા કરી રહ્યા છે એટલે વાળ કાંઈ ખરે નહીં બહુ. અને હાલ પર બધા જો પ્રેક્ટિસ કરી રહ્યા છે એકબીજા ઉપર. હાલ પર મસાજ કરી રહ્યા છે, પહેલાં મસાજ કરીએ ને હાલ પર પછી મશીનમાં હાલ બાજુ માથું મૂકી દેવા. હેર સ્પા કર્યા તમારે કોઈને કરવા હોય તો આવી જાજો બધા આરસીટીમાં. પાર્લરનો ક્લાસ પૂરો થઈ ગયો છે અને અમારી બેન હાલ બાજુ વ્યાય છે છત ઉપર અને હાલ પર નાના નાના છોકરાને જો જમાડે છે ઓલા ભાઈ. તો જમવાનું જો નાનકા છોકરાને આપી દેશે. આ બધા જો અલ્પા થાળી લઈને બધા બેસી ગયા છે. નાના નાના બાળકોને જમવા આપે છે. આ લોકો જે સેવાનું કામ કરે છે એ સારું કામ કરે છે રહ્યા છે. તો અલ્પા જો જમવાનું આપી રહ્યા છે નાના નાના ફૂલકાઓને. કેટલા ખુશ થઈ ગયા છે. આપણે આવી જશે જમવા અને આમ તો કહેવાય કે વાળું તો આવી જશે. તો આપણે વાળું કરી વાળું જો સોયનું શાક છે, ભાત વઘારેલા છે, અને આમાં જો ઘઉંની રોટલી અને સાઈઝ છે સરસ મજાની. ને આ બધા જમવા આવી જશે. તો હવે આપણે પણ જમી લેવી. તો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.